પછી પરીક્ષિત મહારાજે પૂછ્યું કે જ્યાં કપિલ ભગવાન પધાર્યા એના માતા પિતાનું વર્ણન કરો ને. એટલે એના માતા પિતા કોણ? કપિલ ભગવાનના માતા પિતા કોણ? તો કે દેવહૂતિ અને કરદમ. મનુ અને શત્રુપાની એક દીકરી, એનું નામ દેવહૂતિ. દેવહૂતિને વારે વારે કે તું લગ્ન કર, લગ્ન કર, લગ્ન કર. એ કે મારે કોઈ પાત્ર મળતું જ નથી, તો મારે લગ્ન કેમ કરવા? મને યોગ્ય પાત્ર મળે તો હું લગ્ન કરું ને. હા, એટલે તરત જ પછી કરદમ ઋષિ છે ને, એમણે હજારો વર્ષ તપસ્યા કરી. એ તપસ્યા કરતા કરતા ભગવાન પ્રગટ થયા અને એની આંખમાંથી જે આંસુ પડ્યા, કરદમ ઋષિની આંખમાંથી આંસુ પડ્યા, એ બિંદુ સરોવર બન્યું. અને કરદમ ઋષિએ ભગવાન પાસે માગ્યું. ધ્યાન રાખજો, ભગવાન પ્રસન્ન થાય ને તો ભગવાન પાસે કરદમ ઋષિએ માગ્યું. શું માગ્યું ખબર? એ કે મને સત્સંગ થાય ને એવી પત્ની આપો. હવે જેના લગ્ન થઈ ગયા એને તો કઈ માગવાનું બાકી રહેતું નથી. બાકી છે એના માટે છે. હા ને? એટલે ભગવાન પાસે માગજો તો એવું માગજો, કંઈક ભગવાન કદાચ ભૂલે ચૂકે પ્રસન્ન થઈ જાય તો એની પાસે માગજો ને તો એવું માગજો. શું ખબર? ભગવાન મને સત્સંગ થાય એવું પાત્ર આપો. હે? અને એ હું ઘણી વખત કહેતો કથામાં કે સાંજે છે ને પતિ પત્નીએ સાથે બેસી અને આ જે કઈ કથા હોય ને, સાંભળવું હોય ને, એ બધું એની ચિંતન કરવું, એને વાગડવું. ભગવાનની પાસે માંગ્યું કે મને સત્સંગ થાય એવી પત્ની આપો. એટલે ભગવાને કીધું તમને સત્સંગ થાય એવી પત્ની જ મળશે અને ત્યાં હું પધારીશ. એટલે કરદમ ઋષિ વિચાર, ત્યાં નારદજી દેવહૂતિની પાસે ગયા. દેવહૂતિની પાસે મનુ અને શત્રુપાના ઘરે ગયા. ત્યાં તો દોડતી દોડતી માં આવી. કોણ? શત્રુપા. એ કીધું મારી દીકરીને વર કેવો મળશે એ મને કહો. એટલે તરત કીધું કે તમારી દીકરીને છે ને વર ત્યાં કરદમ ઋષિ છે, જાઓ ત્યાં. મનુ, શત્રુપા અને દેવહૂતિ કરદમ ઋષિના આશ્રમમાં આવે ને, ત્યાં તો દિવ્ય વાતાવરણ. તમે જોજો, કોઈક જગ્યામાં પ્રવેશ કરો ને ત્યાં તમને આનંદ આનંદ આવે. તમને એમ થાય કે આ જગ્યા એટલી શાંત છે. અને કોઈક જગ્યામાં તમે પ્રવેશ કરો ને તો મન ઉચાટ થાય, ગુસ્સો જ આવે. હે ને? એટલે ત્યાં શાંત થયો. દેવહૂતિએ એના પિતાને કીધું, પિતાજી મને આ જગ્યા પસંદ છે, મને આ વ્યક્તિ પસંદ છે.